કોઈલ માટે એક ચરાનો પૂરો અંદર નાખી દીધો છે એટલે તમારે ઠેર કંઈ નાસ્તો પાણીને કરાવવાની, બરાબર ને? મહેમાન મિતુભાઈ, એમના પપ્પા અને એક રવિભાઈ, એ મહેમાન કાલના આવ્યા હતા, બરાબર. અને હવે તો જવા ટાઈમે આપણે મળવાનું મતલબ મળીએ એવું થઈ ગયું. અને હવે ખબર પડી ગઈ ને કે આપણા મિતભાઈ છે એ દૂધ ખાવા માટે કઈ ગાય લઈ જાય છે. મહેમાનનો ને આપણો તો ભાવ એવો છે અને કનેક્શન એવું થઈ ગયું છે ને કે ભાઈ આવજો આવજોમાં કલાક થઈ ગઈ છે. પણ હવે આપણી આ રાગીણી બાઈ છે એકલી થઈ ગયા આમાં. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. મહેમાન મિતુભાઈ, એમના પપ્પા અને એક રવિભાઈ, બરાબર, એ બધા જસ્ટ નાસ્તો કરીને ગયા છે ડુંગરભાઈની ગાયોમાં ચેતનભાઈ સાથે. બસ હર્ષદની નાસ્તો કરે છે અને અત્યારે મારે જવાનું છે પાંજરાપોર. એ લોકો ત્યાં ડાવરીથી રાઉન્ડ મારીને આવે પછી આવશે કદાચ પાંજરાપોર કે ગૌશાળા કે જ્યાં આવશે ત્યાં આપણે જઈ અને જોશું. ને આજે મિતભાઈની આયા, બરાબર, એમની ગાય અહીંયા છે આપણી પાસે. ગાયની ફળી ગઈ, ખૂબ બધા રાજી થયા અને હજી પણ ગાય લઈ જવાની ફળીને કન્ફર્મ થઈ નથી, એટલે કન્ફર્મ ના થાય ત્યાં સુધી પાછી મોકલાય નહીં. એટલે હજી આપણી ત્યાં એમની રાધા ગાય છે, આપણી ત્યાં જ રહેશે. પણ આજે એ ભાઈ એક આપણી ગાય લઈને જવાના છે, જે કદાચ તમને ટાઇટલ થંબનેલ જોઈ અને ખબર પડી જશે. એ ગાય દૂધ ખાવા માટે લઈ જવાના છે. એને શું ગાય વગર મજા આવતી નહીં, એની પાસે એક જ ગાય છે, એ પણ આપણી પાસે છે, એટલા માટે આપણી પાસે એક લઈ જાય. એટલે જે એમની ગાયની જ્યાં ખોટ છે એ અનુભવાય છે, એ આપણી ગાય ત્યાં જાય ને તો એને મજા આવે, એટલા માટે એવું આયોજન કર્યું છે. અને કઈ ગાય લઈ જાય એ તો તમને ખબર પડી ગઈ છે કદાચ ટાઇટલ થંબનેલ જોઈને, પણ છતાં વિડીયોની અંદર બની આવ્યો. આપણે આગળ જોઈએ. અત્યારે જઈએ આપણે એકવારના પાંજરાપોરનું બધું કામ ઓકે કરીએ. ત્યાં એ લોકો ડાવરીથી ડુંગરભાઈની ગાયોમાંથી પછી આવે, પછી આગળ આપણે બધાને મળીએ, બધા સાથે વાતચીતો કરીએ. મિત્રો આપણે પાંજરાપોર ગયા હતા, એના પછી આપણે થોડા કામ છે બહાર નીકળી ગયા અને થોડીક વાતચીતના મતલબ થાય નહીં, એટલા માટે જુઓ આપણે પડી ગયા થોડા મોડા અને ગાય ભરાઈ ગઈ છે ગાડીની અંદર. અહીંયાથી તમને ઓળખાય કઈ છે, તમે જો ઓળખી જાઓ તો ઠીક છે, નહીંતર હમણાં આપણે પાછળ મતલબ પાસે જાય. નહીંતર હવે એવું થયું કે મહેમાન કાલના આવ્યા હતા, બરાબર, અને હવે તો જવા ટાઈમે આપણે મળવાનું મતલબ મળીએ એવું થઈ ગયું. મિતભાઈને તો આપણે રાતે મળ્યા હતા. જય માતાજી. મિતભાઈના પપ્પા, જય માતાજી કાકા. અને હું ભાઈને તો ઓળખતા હશો કદાચ, અને ન ઓળખતા હોય તો એ ભાઈને સ્પેશિયલ વિડીયોમાં આવું હતું કાલ સાંજે. પણ અમારે થોડુંક શું અમે વાતચીતમાં થઈ ગયું મોડું હતું, તમે હોઈ ગયા પછી આપણે વિડીયો શૂટ કર્યો હતો નહીં? બાકી ક્યાં ક્યાં ફરી આવ્યા આજે? ભાઈ ડુંગરભાઈ ત્યાં ગયા હતા કે મજા આવી ગઈ ને ત્યાં? હા હા. અને બાકી તમે આમ વહેલા ભાગી જાય મેળ ના આવ્યો, પણ ગાયને પાછી પહોંચાડવી ટાઈમ. એ વાત સાચી, કાંઈ વાંધો નહીં. તમને કાંઈ કઈ મજા આવી ગઈ? તો બસ. શું કહો તમે? પાછા હવે આવજો. અમારે તો આવવું જ પડશે ને હવે તો. બાકી હવે આપણે ગાય પાસે જઈએ અને ગાયને ચેક કરી લઈએ. તમને હું બતાવી દઉં કે આપણી કઈ ગાય ભાઈને ત્યાં જાય છે. ગાયને અહીંયા શું, હું તો બહાર સમજ્યા, એટલે મારે થતું હતું મોડું, મતલબ મોડું એટલે મને ખબર નથી, એટલે હું બહાર નીકળી ગયો. પછી હર્ષદનો ફોન આવ્યો કે ક્યારે આવો, ગાય ભરાઈ ગઈ છે. તો ગાય હા અહીંયા લઈ આવીએ પાછી ગાડી. એક મિનિટ. ગાય આપણે ઘણી બધી દૂર હતી ને, એટલા માટે પછી મિતભાઈને થોડા હેરાન કર્યા છે. હવે ગાય મતલબ ગાડી પાછી લેવા જાય છે, પાછી રિટર્ન કરશે. એટલે શું છે ત્યાં સુધી આપણે જવું નહીં. કેમ દોડે જાય છે. હમણાં એકવારની ગાય પાછી આવી જાય ને ત્યાંથી ગાડી છે ને ઘણી બધી દૂર ત્યાં છાંય મૂકી આવ્યા હતા. મારે મોડું થયું એટલા માટે. શું કહો છો? ચાવી. અરે હર્ષદ તું જ લેતા જા ને. એ મિતભાઈ આરામથી. હવે ગાડી નજીક આવી જાય ને પછી આપણે વાત કરીએ. ગાડી જો ધીમે ધીમે આવી ગઈ આપણી બાજુમાં. હવે ખબર પડી ગઈ ને કે આપણા મિતભાઈ છે એ દૂધ ખાવા માટે કઈ ગાય લઈ જાય છે. કોયલમાં ચાંદલો ને બધું કમ્પ્લીટ કરી દીધું લાગે. એવું? કોયલ કોયલ આરામથી ભરે, મતલબ ચડી ગઈ હતી કે કાંઈ તકલીફ પડી હતી? આટલો બધા નીચે ખાતર નાખે, હવે ચિંતા કરવાની નહીં, કંઈ આમાં કાંઈ ના થાય. હવે
કોયલ ને જો આ બધું કંકુ ને નામ તો ખબર હે ને તમને? ખબર તો બસ. બાકી અત્યારે લગભગ 2 વાગ્યા છે અને 6 વાગ્યાની આસપાસ પહોંચી જાવ ને. અને બીજું આજે ગાય તમારી ફળી ગઈ એટલે કેમ આનંદ કેવો થયો હતો? આનંદની વાત એ તો હું શબ્દમાં તો વર્ણવી નહીં શકું એમને. ના સરસ સરસ આરામથી તમે પહોંચી જાઓ. હાલો હાલો અંદર હાલો સાહેબ. કોયલ માટે એક ચરાનો પૂરો અંદર નાખી દીધો છે એટલે તમારે ઠેરથી કંઈ નાસ્તો પાણીને કરાવવાની, બરાબર ને? અને આરામથી પહોંચી જાવ ત્યારે ફોન કરજો, બરાબર ને ભાઈ? કાંઈ વાંધો નહીં, પોતે ફોન પાછા ક્યારે આવશું? તમારો વારો હવે. આવતા બુધવારે. હા આવતું જ રહેવાનું. હવે વારો તમારો. તમે યાર એમ ભાગી જાવ ને એટલે મજા ના આવે ને. તમે આમ રોકાવું પડે અઠવાડિયું તો હે ને, આમ ધરાઈએ ને આપણે થોડા. સાઈડમાંથી ગઈ તો કંઈ પેક કરવાનું હોય ને, ગાડી ફર્સ્ટ ક્લાસ છે એટલે હવે ચાલુ કરો તો મિતભાઈ. બી શું તમે ચલાવવાના ઠેઠ સુધી હા એમ? ના ના સરસ. બાકી હવે જેમિની બધાને જય શ્રી કૃષ્ણ કહેજો, બરાબર ને? અને જ્યારે વિડીયો કોલ કરવા ત્યારે કરવાનો, આપણે તો નવરા જ હોય એવું કાંઈ ના હોય. હો ભલે હાલો કોયલભાઈ, સુખી થાઓ. થઈ ગઈ ગાડી ચાલુ. પાછો આવવાનું ભૂલતા નહીં બુધવારે. દર બુધવારે આવી જવાનું વેકેશન. તમારો વારો. ના ના અમે તો આવશું. ભલે હાલો જય માતાજી. કોયલ તો જો અંદર ખાવાય મંડી છે એ કે આપણે કંઈ ફરક ના પડે. આપણે તો ગાડી કે વાળો બધું એકનું એક. બાકી બસ હવે ગાડી રવાના થાય એમ છે. પણ હવે શું છે કે આપણા મહેમાનનો ને આપણો તો ભાવ એવો છે અને કનેક્શન એવું થઈ ગયું છે ને કે ભાઈ આવજો આવજોમાં 1 કલાક થઈ ગઈ છે. પણ એ જ મોજ છે ખરેખર. અને કોયલભાઈ અને કંકુભાઈ બંને જુઓ. હવે આપણે જ્યારે પણ ત્યાં જાશું ત્યારે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. થઈ ગાડી રવાના. હાલો. ના ના એ તો ભાઈ સુખી થાવ. હા કોયલ અને કંકુ તો બને રવાના થયા રાજકોટ જવા માટે. પણ હવે આપણી આ રાગીણી બાઈ છે એકલી થઈ ગયા આમાં. પણ થોડા દિવસની અંદર આને પ્રમોશન પછી આપી દઈએ. શું કેવું હર્ષદભાઈ આની અંદર? એટલે શું છે થોડીક વાર રાડું દીધી હશે કે નહીં? એમ હવારમાં તો રાડું બાકી નાખતી હતી ઘડી, ખબર ભૂલી ગઈ એને એમ કે મારી ફેન હોય. ચિંતા નહીં કાંઈ. બાકી એટલે થોડી વાર આપણે અહીંયા રહેશું અને પછી જાય ઘરે જઈને જમીએ. મિત્રો બપોરના આપણે આપણી કોયલને ગાડીમાં ભરાવીને મોકલીને રાજકોટ, બરાબર. એના પછી મેં મેસેજ નાખ્યો ભાઈને. મેં કીધું ત્યાં તમે પહોંચો ને પછી વિડીયો નાખજો. પણ હજી કાંઈ રિપ્લાય આવ્યો નહીં. એટલા માટે હજી પહોંચ્યા નહીં હોય. કારણ કે એ જે મને આગળ ગાડી દીધી ત્યાંથી રિવિઝ લેવામાં જેટલી એને કાળજી રાખી ને એ પ્રમાણે તો એ હજી 12 વાગે પહોંચશે. એટલી કાળજી રાખીને ગાડી હલાવતા હશે. બાકી આ ફેમિલી આવી ગઈ છે આડીને, બરાબર. બધા વેઇટિંગ કરો હ. સામે જો ભારી જાય છે હર્ષદભાઈ લઈને. અહીંયા વેઇટિંગ ચાલુ હ. બાકી એ છે ને જે કોયલ હતી ને એ કેનો આમ સાથીદાર હતી ખબર? કોયલ હતી એક તો આનો પવિત્રા અને બીજું મેઘા. એ ત્રણનું એક જોટો. જાણે કે રાણીકાશી ને કેમ છે રાણીકાશી, બાહોળ ને પ્રેમા, એવી રીતે આ મેઘા, પવિત્રા અને કોયલ હતી. એનો એક સાથીદાર ગયો છે એનાથી દૂર. આને કેમ મજા આવે કે એકલીને? હે રાગીણી નિરાશ થઈ ગઈ છે. ચાંદલાની આપણે બપોરે વાત કરી હતી ને, જો અહીંયા ઢાંકણું ખુલ્લું પડ્યું છે આનું. અને બહારેથી ચક્કી બોલાવે કે દરવાજો ખોલો એમ કહે છે. એટલે બસ નીણ થઈ જાય પાછળ. એટલે દરવાજો ખોલીએ નહીં તો અહીંયા જો દોવાઈને મારે ખ્યાલથી કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને ગાયો ખાણ ખાઈને આરામથી બેસી ગઈ છે. કોઈ ઊભી છે ને એવું બધું છે. બાકી હવે નીણનું કામ હું કરાવું અને પછી ગાયોને અંદર લઈ જાય ને પછી રાહ જોઈએ ભાઈની કે ક્યારે એનો મેસેજ આવે. મિત્રો હું ગૌશાળાએથી આવી ગયો હતો આપણા ઘરે. ભાઈ સાથે વાત થઈ ગઈ મિત્ર
મિતભાઈ સાથે. અને પવન અત્યારે પણ એવો ને એવો જ આવે છે. અને મિતભાઈનો ફોન આવી ગયો. કોયલ આરામથી પહોંચી ગઈ, આરામથી ગાડીમાંથી ઉતરી ગઈ, આરામથી છે પાણી પી અને ચરવાઈ મંડી ગઈ. એ વિડીયો પણ મારી પાસે આવી ગયા છે. તો સૌ પ્રથમ તો તમે એ વિડીયો જોઈ લો. ગાડી ત્યાં પહોંચી, કોયલને ઉતારી આરામથી, અને પછી અંદર જે આપણે વ્યવસ્થા જોઈ હતી ને આપણે જ્યારે ગયા હતા ત્યારે, એની અંદર છે એ એકદમ આરામથી ફૂલ પંખાની વચ્ચે ઊભી થઈ. તમે જુઓ. બોલો દ્વારકાધીશ કી જય. તો મિત્રો તમે જોઈ લીધું ને, એવી મોજ હવે કોયલ ત્યાં મિતભાઈ પાસે કરવાની છે, બરાબર. અને મિતભાઈ પણ મને એવું કહેવા લાગે કે આ કોયલ આવીને અમારે ત્યાં માણસો થઈ ગયા. મેં કીધું તમે ખમો, જેમ જેમ છે તમારે આપણી સાથે તમે આમ મતલબ મિત્રતા થઈ ગઈ પછી તમારે ત્યાં માણસો જ આવવાના છે. હજી થોડો સમય લાગશે, પણ એક સમય છે એમ માણસ સ્પેશિયલ ગાયો જોવા માટે જશે આપણા ભાઈ મિતભાઈને ત્યાં, બરાબર ને. એવો સમય ટૂંક સમયની અંદર જ આવી જશે. બાકી હવે આજે છે ને શું થયું ખબર, કે આપણે કોઈ પણ ગાય આપીએ કે કોઈને દૂધ દેવા માટે પણ મતલબ દૂધ પીવા માટે પણ દઈએ, તો આમ એકવાર મનની અંદર એવું થાય કે ભાઈ ગાય જાય છે, આપણી પાસેથી ગાય જાય છે દૂર આપણાથી, બરાબર. પણ આજે 1% કે એવું આપણે આમ દુઃખ નથી સમજ્યા, કારણ કે ભાઈની સેવા પણ એવી બધી છે, હાચવણ એવી છે, એટલે ચિંતાનો કોઈ વિષય નથી. બાકી જ્યારે પણ સમય મળશે ત્યારે જોતા રહીશું. ત્યાં જવાનું થશે, ઘરે જવાનું થાય ત્યારે પણ આપણે ભાઈ પાસે જતા રહીશું, બરાબર. ને કોયલને મળતા રહીશું, ભાઈને મળતા રહીશું, અને ભાઈની ફેમિલીને મળતા રહીશું. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા બ્લોગ સાથે.